એક નાનકડા સસલાને જંગલમાં એવો ખજાનો મળ્યો જે ખોલતા જ આખું જંગલ ખતરામાં આવી ગયું। આખરે એવું શું હતું એ પેટીમાં? ઘણા સમય પહેલા એક ઘનઘોર જંગલમાં ચીકુ નામનો એક નાનો સસલો રહેતો હતો। ચીકુ બીજા સસલાઓથી અલગ હતો। તેને હંમેશા કંઈક નવું શોધવાનું ગમતું। એક દિવસ તે જંગલના એક એવા ભાગમાં પહોંચી ગયો જ્યાં કોઈ જતું ન હતું। અહીં અજીબ શાંતિ હતી, પક્ષીઓ પણ ચૂપ હતા। અચાનક તેની નજર પડી એક જૂની, તૂટી ગયેલી ગુફા પર। ગુફાનો દરવાજો અડધો ખુલ્લો હતો। ચીકુએ વિચાર્યું, અંદર શું હશે? તે ધીમે ધીમે અંદર ગયો। અંદર અંધારું હતું, પણ દૂરથી એક અજાણી ચમક દેખાઈ રહી હતી। જેમ તે આગળ વધ્યો તેમ તેને એક મોટી, ચમકતી સોનાની પેટી દેખાઈ। ચીકુનો શ્વાસ અટકી ગયો। ખજાનો, તેણે મનમાં કહ્યું। પણ એ જ સમયે એક ઠંડી હવા ફરી અને એક ધીમો અવાજ આવ્યો, આ ખજાનો તારો નથી। ચીકુ ડરી ગયો। તેણે પાછળ જોયું, પણ ત્યાં કોઈ ન હતું। તેના મનમાં ડર અને ઉત્સુકતા બંને હતા, ખોલું કે નહીં? થોડી ક્ષણ વિચાર્યા પછી તે ધીમેથી પેટી ખોલે છે અને અંદર હીરા, મોતી અને સોનું ઝગમગતું હતું। ચીકુ ખુશ થયો, પણ અચાનક જમીન ધ્રુજવા લાગી, ગુફા હલવા લાગી, પથ્થરો પડવા લાગ્યા। ચીકુ ગભરાઈ ગયો અને દોડતો બહાર આવી ગયો। તે રાતે ચીકુ ઊંઘી શક્યો નહીં। તેને સમજાયું, આ ખજાનો સામાન્ય નથી। બીજા દિવસે તે પોતાના મિત્રોને મળ્યો, કાચબો અને હરણ। તેમણે બધું સાંભળ્યું અને સાથે જવાનું નક્કી કર્યું। ત્રણે ફરી ગુફામાં ગયા। પેટી ખોલતા જ એક ભયાનક પ્રકાશ ફેલાયો અને અચાનક એક આત્મા દેખાયો। આત્મા બોલ્યો, આ ખજાનો લોભીઓ માટે શાપ છે। જે તેને મેળવવા જશે તે બધું ગુમાવી દેશે। ચીકુ સમજ્યો, આ ખજાનો નહીં, આ તો ખતરો છે। તે બોલ્યો, આપણે આને અહીં જ બંધ કરી દઈએ। બધાએ મળીને પેટી ફરી બંધ કરી અને ગુફાને પથ્થરોથી ઢાંકી દીધી। ધીમે ધીમે પ્રકાશ ગાયબ થયો અને જંગલ ફરી શાંત થઈ ગયું। ચીકુએ એક મોટો પાઠ શીખ્યો કે લોભ ક્યારે સુખ આપતો નથી। સાચી બુદ્ધિ એ છે કે જ્યારે જરૂર હોય ત્યારે ના કહેવી। જો તમને આ વાર્તા ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।